નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે વોર્ડ નંબર 5, 4 અને 3ની બોર્ડર ઉપર ઊભા છીએ. એટલે આ એરિયો વોર્ડ નંબર 5ની અંદર આવે છે. અત્યારે ઊભા છીએ. આમે 3 નંબર છે, અહીં પાસે 4 નંબર છે. તો અત્યારે આ નગરપાલિકાએ મોન્સૂનના નામે કરોડો રૂપિયાના નગરપાલિકામાં બિલ બનાવી અને મૂક્યા છે. તો મારે કહેવાનું એ છે કે મુખ્ય મેન તળાવનું જે ઓગાન છે એ ઓગાનનું પાણી અહીંથી આવે છે અને મોન્સૂનના નામે જે બિલ બનાવ્યા છે, પણ મોન્સૂનના નામે આપ જોઈ રહ્યા છો તળાવના ઓગન રિપેર કરવાના નામે ઈવડાઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટો મેળવી છે. પણ આમાં આ ભૂંગળા ઈમણામ પડ્યા છે અને આવી રીતે આ ગામની જનતા ગોબરાઈમાં ઊભી રહેશે. અહીંયા આ આખા ગામની ભૂગર્ભ ગટરનું પાણી અહીંયા આવે છે. એટલે આ વ્યવસ્થા જલ્દી ને જલ્દી નગરપાલિકા રિપેર કરાવે એવી માંગણી આ નગરજનોની છે. બોલો તમે અહીંયા હાલો હાલો હાલો. અહીંયા એવું છે ને કે નાનતોલાનું ઓગણે અહીંયા ચાલુ છે અને વાસનું પાણી આવે છે. 2 નાળા બંધ થઈ ગયા, પાણી નિકાલ છે નહીં. અને જૂના હરિજન વાસમાં વરસાદ સારો થાય સુરત જેવો તો બધાના ઘરમાં પાણી ઘરશે. હા, પાણી આ તકલીફ છે તો અનેક વખત રજૂઆત કરવા છતાંય આ કોઈ કરવા આવ્યું નથી. ચોમાસું ચાલુ થઈ ગયું તો આ નગરજનો એમ કહે છે કે અમને આ ગટરનું પાણી અને આ ઓગાન જલ્દી ને જલ્દી, વરસાદ હજી આવ્યો નથી, આપણે થોડા સાંટા જ આવ્યા છે. જો પૂરપાટ વરસાદ આવશે, એ કાર્ય 5-7 ઇંચ વરસાદ આવશે તો આ પરિસ્થિતિ રહી આવડાના ઘરમાં ઠેઠ પાણી ગરવાની સમસ્યા છે. જો આ નાળા તાત્કાલિક આને આપણે રેલવેનું છે કાંઈ બીજું ન કરી શકવી, પણ આને રિપેરિંગ કરવું અને આ જે માલ રહ્યો આમાં કચરો પ્લાસ્ટિક આ બધું રહ્યું કમ્પ્લીટ કરીને સાફ કરી અને અહીંથી 5-7 ટ્રેક્ટરો ભરી અને બહાર નાખી દે. એટલે આ બંને નાળા સાફ થઈ જાય એટલે તાત્કાલિક રિપેરિંગ કરી અને આ નગરજનોને શાંતિ થાય એવું કામ નગરપાલિકા કરે એવી મારી વિનંતી છે. બોલો હજી તમે ભાઈ થોડું બોલો હરિભાઈ. બીજી તકલીફ હોય બોલો. પાણીની છે, ગટરની છે, રોડની છે. બોલો અને પછી તું બોલ ખરી. આ મોટી સમસ્યા તો આ એક જ છે. આ સમસ્યા જલ્દી ને જલ્દી મોન્સૂનના નામે આપણે કરેલું છે. મોન્સૂનના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે અને કરોડો રૂપિયાના બિલ તમે નગરપાલિકામાં મૂકેલા છે. તો આ જલ્દી ને જલ્દી આ ઓગાનનું કામ રિપેરિંગ કરી અને તાત્કાલિક રિપેર કરો એવી આ નગરજનોની બધાની વિનંતી છે. જય હિન્દ, જય ભારત.